ચોમાસાની ઋતુ દરમિયાન સાપ ન કરડે તે માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે ડૉક્ટરે માહિતી આપી। હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે સાપ સહિતના વિવિધ જીવજંતુઓ પોતાના દરમાંથી બહાર નીકળતા હોય છે। ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન સાપ સૌથી વધુ જોવા મળતા હોય છે અને સાપ કરડવાના બનાવો પણ બનતા હોય છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો, ખેતરો અને પાણી ભરાયેલા સ્થળોએ કામ કરતા લોકો માટે વધુ સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી હોય છે। સાપ ન કરડે તે માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તે અંગે ડૉક્ટરે માહિતી આપી છે। દર વર્ષે ભારતમાં હજારો લોકો સાપ કરડવાથી જીવ ગુમાવે છે, પરંતુ શું તમે જાણો છો, મોટાભાગના સર્પદંશના બનાવો થોડી સાવચેતી રાખવાથી ટાળી શકાય છે। સર્પદંશ એક અકસ્માત છે જેને ટાળી શકાય છે। સર્પદંશથી બચવા માટે શું કરવું જોઈએ? રાત્રે હંમેશા ટોર્ચનો ઉપયોગ કરો। ખેતર, વાડી અથવા અંધારી જગ્યાએ જતા સમયે ટોર્ચ વગર ક્યારેય ન જવું। ખેતરમાં કામ કરતી વખતે મજબૂત બૂટ અને લાંબા પાયજામા પહેરવાથી કરડવાનો ખતરો ઘટે છે। ઝાડીઓ, કચરાઓ, પથ્થર કે લાકડાના ઢગલામાં સાપ છુપાઈ શકે છે, એટલે ઘરની આસપાસ સફાઈ રાખો। જ્યાં ઉંદરો વધારે હોય ત્યાં સાપ આવવાની શક્યતા વધારે હોય છે, આથી ઉંદરોને દૂર રાખો। હાથ સીધો ખાડા કે ઝાડીમાં ન નાખો, પહેલા લાકડી વડે તપાસ કરો। સાપની સાથે રમત ના કરવી અને છંછેડવો નહીં। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જમીન પર સૂવાનું ટાળો, ઊંચા પલંગ પર સૂવાનો પ્રયત્ન કરો। સામાન્ય રીતે સાપ શિયાળાની ઋતુમાં શીત નિંદ્રામાં રહે છે, જ્યારે ઉનાળામાં ઈંડા મૂકે છે અને ચોમાસામાં તેમાંથી બચ્ચા બહાર આવતા હોવાથી આ ઋતુમાં સાપની અવરજવરમાં વધારો થતો હોય છે। જોકે દરેક સાપ ઝેરી હોય છે, પરંતુ ઘણા સાપ બિનઝેરી પણ હોય છે। પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિને સાપ કરડે તો ગભરાવું નહીં અને તાત્કાલિક નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં તેને લઈ જવા જોઈએ। કરડેલા સાપના ભાગે દોરડું કે કપડું ખૂબ કસીને બાંધવું નહીં, ઘા કાપવો નહીં, ઝેર ચૂસવાનો પ્રયાસ કરવો નહીં અને કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડવો ન જોઈએ। પરંતુ ખાસ કરીને કેટલીક સાવચેતી જો રાખવામાં આવે તો સાપ કરડવાના બનાવોમાં ઘટાડો થઈ શકે છે અને સાપ કરડવાનું ટાળી શકાય છે। ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે બહાર રાત્રિના સમયે નીકળીએ છીએ ત્યારે હંમેશા ટોર્ચનો ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત ખેતી કામ કરતી વખતે ગમબૂટ અથવા જાડા બૂટ પહેરવા જોઈએ, હાથમાં મોજાનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ઘરની આસપાસ ઝાડી ઝાકડા અને કચરો એકત્ર ન થવા દેવો જોઈએ। આવી કેટલીક બાબતોની કાળજી રાખીને સાપ કરડવાનું ટાળી શકાય છે।